હેલો ફ્રેન્ડ્સ, આ નાળિયેર કે પછી શ્રીફળમાંથી આખું ટોપરું ઇઝી રીતે કેવી રીતે બહાર કાઢવું ને મિત્રો, એની મેથડ આજે હું તમારી સાથે શેર કરું છું. તો ચોક્કસથી આ વિડીયો તમને ઉપયોગી થશે મિત્રો. અને જો ઉપયોગી થાય, તમને ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલો. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે જરા પણ વાર નથી લગાડવી અને વિડીયો બનાવવાનું શરૂ કરીએ. તો જુઓ, સૌથી પહેલાં શું કરવાનું છે કે અહીંયા મેં 3 શ્રીફળ કે નાળિયેર લીધેલા છે આ રીતના. અને આપણે જ્યારે બજારમાં કે માર્કેટમાં જ્યારે શ્રીફળ લેવા જઈએ ત્યારે આ રીતના આપણે ભારે વજનવાળા શ્રીફળ હોય ને એવા શ્રીફળની પસંદગી કરવાની છે. કારણ કે આ રીતના જે ભારે શ્રીફળ હોય ને એની અંદર પાણી વધારે હોય છે અને શ્રીફળ પણ આપણું સારું હોય છે. અહીંયા મેં 3 શ્રીફળ લીધેલા છે કારણ કે હું તમારી સાથે શ્રીફળમાંથી આખું ટોપરું કાઢવાની 3 મેથડ શેર કરવાની છું. એટલા માટે મેં અત્યારે 3 શ્રીફળ લીધેલા છે. તો આ નાળિયેરમાંથી આખું ટોપરું કાઢવાનો પહેલો આઈડિયા જોઈએ. તો હવે જ્યારે પણ આપણે માર્કેટમાં શ્રીફળ લેવા જઈએ ત્યારે આ રીતનો એનો જે પાછળનો ભાગ છે એ રાખવો જ પડે છે. તો આપણે સૌથી પહેલો આઈડિયા જોઈએ. તો સૌથી પહેલાં શું કરવાનું છે કે આ રીતનું મેં એક ડિસમિસ લીધેલું છે અને જે આ પાછળનો ભાગ છે એને આપણે કાઢી લેવાનો છે. આ રીતે આપણે ડિસમિસથી કાઢશું ને એટલે ફટાફટ નીકળી જશે અને ચાકુથી કદાચ આપણને વાગવાની પણ શક્યતા રહે છે. તમે આ રીતે કરશો ને એટલે એકદમ ઇઝીલી નીકળી જશે. હવે આ રીતે આપણે એકદમ શ્રીફળને ચોખ્ખું કરી લેવાનું છે કે જેથી કરીને આપણે જ્યારે આ નાળિયેરને ફોડીએ ને ત્યારે અંદરથી બગડે નહીં. જો આ રીતે મેં સરસ એવું ચોખ્ખું કરી લીધેલું છે. તો હવે અહીંયા જે આ આપણું શ્રીફળ છે એની અંદરથી પાણી નીકળે એ પાણી લેવા માટે એક ગળણી લીધેલી છે અને એક કપ લીધેલો છે. અને હવે આપણે આ શ્રીફળને ફોડી લેવાનું છે. તો આ રીતનું જે ભારી વસ્તુ હોય એનાથી આ રીતે આપણે થોડું મારશું ને એટલે એ સરસ રીતે આ ફૂટી જશે ને 2 ભાગ થઈ જશે. અને જો કદાચ દસ્તાથી ના તૂટે તો આ રીતનો જે આપણા ઘરમાં જે આ ભાગ હોય ત્યાં આપણે આ રીતના નાળિયેરને ફટકારશું. તો તમે જોઈ શકો છો કે આ રીતે મેં નીચે નાળિયેરને ફટકાર્યું છે એટલે ફટાફટ તૂટી ગયું છે. અને તમે જોશો કે અહીંયા આપણે બધી વસ્તુ કાઢી લીધી હતી ને તો સરસ એવું એ ચોખ્ખું જ પણ છે. તો એનું જે પાણી હતું ને એ આ રીતે મેં કપમાં લીધેલું છે અને આ પાણી છે એ ખૂબ જ પૌષ્ટિક હોય છે એટલે આપણે પી જવાનું છે અથવા તો ઘરમાં બાળકો હોય તો એને પીવડાવી દેવાનું છે. આ શ્રીફળમાંથી આખું ટોપરું કેવી રીતે બહાર કાઢવાનું છે એનો આઈડિયા જોઈએ. તો આ શ્રીફળને આપણે થોડીવાર 10-15 મિનિટ માટે ફ્રીઝરની અંદર રાખી દેવાનું છે. તો બસ આપણે ફ્રીજ ખોલી અને આ શ્રીફળને આપણે 10 થી 15 મિનિટ માટે આ રીતે ફ્રીઝરની અંદર રાખી દઈશું. અને આ રીતે બંધ કરી દઈએ અને 10-15 મિનિટ આપણે અંદર જ રહેવા દઈએ. તો લગભગ મિત્રો હવે અહીંયા 10-15 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે ફ્રીજ ખોલીને ચેક કરી લઈએ. આપણે જે આ નાળિયેરનું ટોપરું છે એને બહાર કાઢી લેવાનું છે. તો બસ આપણે 10-15 મિનિટ થઈ ગઈ છે અને ફ્રીજમાંથી આપણે આ બહાર કાઢી લીધેલું છે. અને હવે આપણે આ રીતના એને થોડી ચાકુ ફેરવીશું ને એટલે એ ઇઝીલી રિમૂવ થઈ જશે. તમે જોઈ શકો છો કે કેટલું ઇઝીલી રિમૂવ થઈ ગયું છે. હવે આ એકદમ ઇઝીલી રિમૂવ થઈ જવાનું કારણ એ કે આપણે એને 10-15 મિનિટ ફ્રીજમાં રાખ્યું છે ને એટલે એ બરફ થઈ જતું હોય છે, એટલે કે આઈસ થઈ જતું હોય છે. એના કારણે આ જે કાચલું છે એનાથી આ ટોપરું ફટાફટ રિમૂવ થઈ જાય છે. તો હવે જોઈએ બીજો અને નેક્સ્ટ આઈડિયા. તો મેં અહીંયા શ્રીફળ લીધેલું છે એને પણ જેમ આપણે પહેલાં શ્રીફળની જેમ આ રીતે જે પાછળનો ભાગ હોય એને આ રીતે ડિસમિસની મદદથી કાઢી લેશું. આ રીતે તમે જોઈ શકો છો કે આ બહુ જ પોચું હોય છે એટલે આ રીતે તમે હાથથી પણ કરશો ને તો પણ ઇઝીલી નીકળી જશે. જો કેટલું સરસ, એકદમ સરસ રીતે નીકળી ગયું છે. અને હવે આ શ્રીફળને આપણે આ રીતે ચોખ્ખું કરી લેવાનું છે. આ રીતે એક્સ્ટ્રા ભાગ હોય એ બધું આપણે કાઢી લેશું. તો હવે આ આપણે પાછળનો ભાગ કાઢી લીધા પછી જે આ પાછળનું છે ત્યાં આ રીતના 3 હોલ આપેલા હોય છે. હવે આ 3માંથી એક જે ભાગ છે એ પોચો હોય છે. તો આ રીતના આપણે ડિસમિસની મદદથી ચેક કરી લેવાનું છે કે આમાંથી કયો ભાગ પોચો છે. તમે જોઈ શકો છો કે આ રીતે આપણે આમ કરશું ને એટલે એક ભાગ પોચો હોય છે એટલે ફટાફટ આ નીકળી જતો હોય છે. તમે જોઈ શકો છો.
અને હવે આ જે હોલ આપણે કર્યો છે એની અંદરથી આ રીતે રાખી અને બધું પાણી આપણે કાઢી લેવાનું છે. આ શ્રીફળને આપણે બિલકુલ ફોડવાનું નથી. આ જ રીતે આપણે આખું શ્રીફળને બહાર કાઢી આપણે જે ટોપરું કાઢીએ છીએ એને બહાર કાઢવાનું છે. તો આ રીતે આપણે થોડી વાર રાખશું ને એટલે એની અંદરનું બધું પાણી છે એ આ કપની અંદર આવી જશે. તો તમે જોશો કે આ શ્રીફળની અંદરનું બધું પાણી છે એ આ કપની અંદર આવી ગયું છે. તમે જોઈ શકો છો કે એની અંદર હવે જરા પણ નથી પાણી રહ્યું. તો હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈએ. તો અહીંયા આપણે જે આ નાળિયેર છે એની અંદરનું આખું ટોપરું બહાર કાઢવા માટે ગેસની જરૂર પડશે. તો આપણે ગેસ ચાલુ કરી લઈશું અને આ આપણે જે પાણી બહાર કાઢ્યું છે એ શ્રીફળ લઈ લઈશું અને આ રીતના આપણે ડિસમિસ રાખી દઈશું. અને ડિસમિસની મદદથી આ રીતે આપણે ગેસ પર રાખી દઈશું અને ગેસને આપણે એની જે ફ્લેમ છે એ હાઈ કરી દઈશું. આ રીતનું આપણું જે શ્રીફળ છે એ આખું એમ કે શેકાઈ જાય ને ત્યાં સુધી આપણે એને ગેસ પર રહેવા દેવાનું છે. હવે આપણે ઘણી વખત નોટિસ કર્યું હશે કે જ્યારે આપણે હોળી પ્રગટાવીએ ત્યારે એની અંદર આખા શ્રીફળ લોકો હોમતા હોય છે. તો જ્યારે પણ આપણે એની પ્રસાદી લઈએ ને ત્યારે શેકેલું નાળિયેરનો ટેસ્ટ પણ એકદમ સરસ આવતો હોય છે અને એ જે નાળિયેર છે એની અંદરથી ટોપરું પણ આખું જ નીકળતું હોય છે. તો આ રીતે જ્યારે નીચે શેકાઈ જાય ત્યાર પછી આ રીતે ડિસમિસ આપણે અંદર પોરવી અને ફરી વખત આપણે એને આ રીતે પલટાવી લેવાનું છે. તો હવે તમે જોશો કે આ શ્રીફળને ખાલી આપણે 2 જ મિનિટો ગેસ પર રાખેલું છે અને આ રીતની એના અંદર તિરાડ પડી ગઈ છે. તો મતલબ કે જે આ ઉપરનો જે પાર્ટ છે એ ફટાફટ આપણે ટોપરાથી રિમૂવ થઈ જશે. હવે આ રીતે આપણે ડિસમિસની અંદર પોરવી અને આપણે ફરી વખત આ રીતે પલટાવી લઈશું એટલે આખું નાળિયેર સરસ એવું અલગ પડી જશે. હવે તમારે આ રીતે ગમે ત્યારે ટોપરાની ચટણી કરવાની હોય અથવા તો ગમે ત્યાં તમારે ટોપરાનો ઉપયોગ કરવાનો હોય તો તમે આ રીતે થોડી વાર એને ગેસ પર રાખશો ને એટલે ફટાફટ એની જે ઉપરનો પાર્ટ છે એનાથી અલગ પડી જશે અને રિમૂવ થઈ જશે. બસ તો આ રીતનું આપણું નાળિયેર થાય ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ત્યાં આપણે ડિસમિસ અંદર રાખી અને આપણે એને લઈ લઈશું. એને થોડી વાર આપણે આમનામ જ રહેવા દઈશું કારણ કે આ થોડું ગરમ છે એટલે આપણે ગરમા ગરમ નથી હાથ અડાડવાનો, નહીંતર આપણે દાઝી જવાની શક્યતા રહે છે. અથવા તો તમારે કોઈ આ રીતનું કપડું હોય તો કપડું રાખીને પણ તમે આ રીતે એને રિમૂવ કરી શકો છો. આ રીતે આપણે એને થોડું આ રીતે ઠપકારવાનું છે. આ રીતે આપણે કપડું રાખી અને આ રીતે બંને સાઈડથી આપણે ખેંચી લઈશું ને એટલે ટોપરું એકદમ સરસ રીતે અલગ થઈ જશે. જો તમે જોઈ શકો છો કે કેટલું સરસ રીતે એકદમ ઇઝીલી રિમૂવ થઈ ગયું છે. તો આ રીતે શ્રીફળમાંથી આખું ટોપરું કાઢવું ને એ કામ બહુ જ ટફ હોય છે. તો તમે આ રીતે કરશો ને તો તમે જોઈ શકો છો કે કેટલું ઇઝીલી આખું ટોપરું આપણે નીકળ્યું છે. જો તમે જોઈ શકો છો કે કેટલું સરસ આપણે આખું ટોપરોને કાચલાથી અલગ કરેલું છે. તો હવે જોઈએ આપણે નાળિયેરમાંથી આખું ટોપરું કાઢવાનો ત્રીજો અને નેક્સ્ટ આઈડિયા. તો આ નાળિયેરને પણ આપણે બધા નાળિયેરની જેમ જે આ પાછળનો ભાગ છે એને આપણે ડિસમિસથી અલગ કરી લઈશું અથવા તો જો હાથથી થતો હોય તો હાથથી જ આપણે કરી લઈશું. ફટાફટ થઈ જશે, એકદમ પોચો ભાગ હોય છે આ. તો આ રીતના ઠપકારશો ને એટલે સરસ રીતે તૂટી જશે અને બધું પાણી આપણે કપમાં લઈ લઈશું. બસ આ રીતે 2 ભાગ કરી લેવાના છે આપણે. મિત્રો હવે તમે જોશો કે જે આપણું નાળિયેર છે એની અંદરથી આખું ટોપરું કાઢવા માટે અહીંયા અમે ગેસ પર એક કઢાઈની અંદર પાણી ગરમ કરવા માટે રાખેલું છે અને આ રીતે પાણી ગરમ થઈ જાય ત્યાર પછી મેં એની અંદર આ રીતની જાળી રાખેલી છે અને જે આપણે આ 2 નાળિયેરના ભાગ છે એને આ રીતે આપણે ગોઠવી દઈશું અને ત્યાર પછી આપણે ઢાંકણ બંધ કરી દઈશું. અથવા તો એ જાળી ન ફાવતી હોય તો આ રીતે આપણે ખાલી સ્ટેન્ડ જ રાખીશું અને આ રીતે આપણે સ્ટેન્ડની અંદર ગોઠવી દેવાનું છે. તો બસ આ રીતે ઢાંકણ બંધ કરી અને ગેસની ફ્લેમ હાઈ રાખીશું અને આપણે એને 10 થી 15 મિનિટ માટે કૂક થવા દઈશું જેથી કરીને આપણું ટોપરું જે છે એ નાળિયેરથી સરસ રીતે અલગ થઈ જાય. તો મિત્રો અહીંયા લગભગ 10-15 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઢાંકણ ખોલી નાળિયેરને આપણે લઈ લઈશું બહાર. રીતે આપણે ગરમા ગરમ હાથથી નથી પકડવાનું કારણ કે ગરમ હોય ને એટલે દાઝી જવાની શક્યતા રહે. તો આ રીતનું કપડું હોય તો કપડાથી જ આપણે લેવાનું છે અને હવે આપણે એને ઠંડુ કરી લેવાનું છે. ગરમા ગરમ આપણે એને રિમૂવ નથી કરવાનું. બસ તો આ રીતના થોડું ઠંડુ થઈ જાય ત્યાર પછી આપણે થોડું આ રીતના કપડું રાખી અને આ રીતે તમે ચાકુ ફેરવશો ને
એટલે તમે જોઈ શકો છો કે કેટલું ઇઝીલી આ આપણું ટોપરું જે છે એ રિમૂવ થઈ ગયું છે. હવે જે બાકીનું છે એને પણ આપણે આ રીતના રિમૂવ કરી દઈશું. જો તમે જોઈ શકો છો કે કેટલું ઇઝીલી રિમૂવ થઈ ગયું છે. તો હવે આ રીતનું તમને ટોપરું થોડું આ રીતના બગડેલું લાગતું હોય ને તો એને થોડું પાણીથી ધોઈ લેશો ને એટલે એકદમ સરસ ચોખ્ખું થઈ જશે. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં નાળિયેરમાંથી આ રીતના ત્રણેય નાળિયેરમાંથી ટોપરાને અલગ કરેલા છે. તો તમને આ આઈડિયા કેવા લાગ્યા ને એ મને કમેન્ટ બોક્સમાં ફીડબેક જરૂરથી આપજો. હવે ક્યારેક આપણે એવો પ્રસંગ હોય અથવા તો નવરાત્રિ હોય, દિવાળી હોય, તો આ રીતના જ્યારે પણ આપણે નાળિયેર કે શ્રીફળ વધેરીએ તો આ રીતના ઘણા બધા આપણા ઘરમાં ભેગા થઈ જતા હોય છે. તો હવે એનો આપણે શું ઉપયોગ કરવો ને એ પણ હું તમારી સાથે આઈડિયા શેર કરીશ. તો તમે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે એ આઈડિયા તમારે જાણવો છે કે નહીં. તો નેક્સ્ટ વિડીયો આપણે એવો પણ બનાવશું કે આટલા બધા શ્રીફળનો આપણે શું ઉપયોગ કરવો. તો જો તમારે એવો વિડીયો જાણવો હોય ને તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો કે તમે આવો એક અલગ વિડીયો બનાવો. તો આશા રાખું છું કે તમને મારો આજનો આ નવી રીતે શ્રીફળમાંથી ટોપરું અલગ કરવાનો આઈડિયા પસંદ આવ્યો હશે. અને જો તમને પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય તો બાજુમાં રહેલી ઘંટી દબાવી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા અવનવા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.